राज्य चूंटणी तरफथी ये नहीं करता ये राज्य चूंटणी पंच बधा मीडिया मित्रों प्रेस ब्रीफिंग माटे आवकार करीने जे ग्राम पंचायतनी इलेक्शन बाबत में मुख्य जाहेरातो करवानुं छे। माइक चालू नहीं, ये आखी बधा मीटिंग नी माइक सिस्टम छे। आ सिस्टम छे गए वखते पण आई जतो ए बधा तमारा बधा ओके पहला हूँ ग्राम पंचायतनी शेड्यूल बाबत बात करीशुं, पछी बाकी अन्य व्यवस्था माटे बात करीशुं। आजे अमे जे जाहेरात करी रह्या छे 8,326 जेटला कुल ग्राम पंचायतनी सामान्य चूंटणी अने पेटा चूंटणी बने भेगा थईने एम करी रह्या छे। एना बाबतमां आजे अमे अनाउंस करी रह्या छे जे जाहेरनामा 2 जून एटले सोमवारे 2 जून 2025 उम्मीदवारी पत्र भरवानी छेल्ली तारीख सोमवारे 9/6/2025 उम्मीदवारोनी पत्रोनी चकासणी तारीख मंगलवारे 10/6/25 ने उम्मीदवारी परत खेंचवानी छेल्ली तारीख बुधवार 11/6/25 मतदाननी तारीख अने समय रविवारे 22/6/25 सवाરના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। पुनः मतदान जरूर हो तो मंगलवारे एटले 24/6/25 मतगणतरी तारीख बुधवारे 25/6/25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે 27/6/25 ની બાબતમાં આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી। એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે। એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવી છે। તેમાં આજથી આજે 8,300 જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે। આચારસંહિતા બાબતમાં 2021માં विगतवार कॉम्प्रिहेन्सिव इंस्ट्रक्शन आपेला है ये अमल में आवशे। अने पछी ग्राम पंचायत इलेक्शन में जो नोटिफिकेशन वगैरह कामगीरी पहलेथी अहींयाथी डेलिगेट करवामां आवेल छे। प्रांत अधिकारीनो जे जिल्ला में जे विविध प्रांतों में जे काम करता प्रांत अधिकारी जे एसडीएम कहेवाय एनुं अमे डेलिगेट करवामां आवेल छे। नोटिफिकेशन प्रांत अधिकारी तरफथी करवामां आवशे। अने जे बे खास वस्तु छे एमां 2 चाइल्ड नॉर्म अने एक टॉयलेटनी जरूरियात जाजरूनी जरूरियातवाला ये गैरलायकनी नियम में राखवामां आवेला कारणे एनुं एफिडेविट में जरूर नहीं। एटला माटे ग्राम पंचायत में एफिडेविट में आ पार्ट नहीं आवे। खाली एक सेल्फ डिक्लेरेशन एकरार पत्र एक रजू करवानुं होय छे। एमां अमुक वार जिल्ला में थोड़ा रजूआत आवता होय छे, एफिडेविट तमारा मांगीए छे એવું નથી। એકરાર પત્ર સેલ્ફ ડિક્લેરેશન જરૂર છે ગ્રામ પંચાયત માટે। એના માટે લગભગ 2006માં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે। બાકી પંચાયત બાકી ઇલેક્શનમાં એફિડેવિટ જરૂર છે, આમાં એફિડેવિટ જરૂર નથી। અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા વાર્ડની સંખ્યાના હિસાબે એ ખર્ચની જે એક્સપેન્ડિચર ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરેલા છે। એમાં 12 વાર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો તેમાં સરપંચની ચૂંટણીમાં 15,000 ખર્ચ કરી શકે। 13 વાર્ડથી 22 વાર્ડ સુધી 30,000, 23 વાર્ડ ઉપરથી 45,000 અને વાર્ડ સભ્યો માટે કોઈ ખર્ચની બાબતમાં કોઈ નથી, જોગવાઈ નથી। અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે। જેની પાસે એપિક કાર્ડ ના હોય રાજ્ય ચૂંટણી પંચે
14 જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે એ જે 14 છે એ હમણાં તમને યાદી આપીશું. એ યાદી પ્રમાણે કોઈ પણ વસ્તુ પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, આધાર કાર્ડ હોય, એ બધા લઈને ત્યાં તેમના મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય, એના પરથી મતદાન કરી શકાય. ફોટો સાથેના પાસપોર્ટ, ફોટો સાથેના ડ્રાઇવિંગ લાઇસન્સ, ફોટો સાથેના પેન કાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સંસ્થા દ્વારા આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખ કાર્ડ, પબ્લિક સેક્ટર બેંકો, પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો સાથેના પાસબુક, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, 50 વર્ગના સક્ષમ અધિકારીનો ફોટો સાથેના પ્રમાણપત્ર, ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા માજી સૈનિકોની પેન્શન બુક, પેન્શન પેમેન્ટ ઓર્ડર, માજી સૈનિકોની વિધવા આશ્રિતોના પ્રમાણપત્રો, મોટી ઉંમરના વ્યક્તિઓના પેન્શન માટે ઓર્ડર વગેરે, અને કેન્દ્ર સરકાર અને સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વતંત્ર સૈનિકના ફોટો સાથેના ઓળખ કાર્ડ, ફોટો સાથેના હથિયારોની લાઇસન્સની પુરાવા, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા વિકલાંગ ફોટો સાથેનું પ્રમાણપત્ર, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર નરેગાની ફોટોવાળી પ્રમાણપત્ર, કર્મચારી રાજ્ય વીમા યોજના ESIના સાથે આપેલા ફોટો સાથેના કાર્ડ, નેશનલ પોપ્યુલેશન NPR સ્કીમ હેઠળ RGA રજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ, એ બધા ડોક્યુમેન્ટ્સ એપિક કાર્ડ ના હોય એવા બાકી બધા મતદારો આ લઈને એનું મતદાન કરી શકે. અને આ ઇલેક્શન છે ગ્રામ પંચાયતનું ઇલેક્શન પાર્ટી બેસિસ નથી, નોન પાર્ટી બેસિસમાં થાય છે અને બેલેટ પેપરથી થાય છે. બેલેટ પેપર અને બેલેટ બોક્सेस આ ખાસ છે. બાકી ચૂંટણીઓ અમે ઇલેક્ટ્રોનિક EVMથી કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતને અમે બેલેટ પેપરથી કરીએ છીએ. પેટા 4,888 જેટલા, હા, એમાં સામાન્ય વિભાજન મધ્યસત્ર એટલે આમાં આખી, હા, એ આપીશું, આપનું બેકઅપ આપી દઈશું. અને પેટામાં 3,637 પેટાનું આપનું જે વિભાજન સામાન્ય બ્રેકઅપ આપી દઈશું. અને બીજું બ્રેકઅપ એ જોઈએ છે કે 12 વોર્ડથી વધુ હોય એવી પંચાયતો કેટલી છે, 13 વોર્ડથી વધારે હોય એવી પંચાયત, 12 વોર્ડ સુધીની કેટલી, 13 વોર્ડથી વધુની કેટલી, 23 વોર્ડથી વધુની. ઠીક છે, આપી દઈશું. ઓકે, કોણ આપશે? અમે આપીશું. બીજું એક સેકન્ડ હું મારું બતાવી. હા, બતાવી. બીજું કેટલી બેઠકો છે, હા, બેઠક કેટલા સરપંચોની ઇલેક્શન કરી રહ્યા છો? બેઠક નામ આપીશું. ટોટલ વોર્ડ કેટલા છે અને સરપંચો કેટલા ઇલેક્ટેડ કરી રહ્યા છે? વોર્ડ આપી દઈશું હમણાં. 22મી જૂન છે, ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હશે. હા, પૂછો એને પછી આપીશ, કાંઈ વાંધો નહીં, તમે પૂછી લો. અહીં આપી દઈશું, આપી દઈશું. એવું નથી, આંકડા છે બધા, આટલા બધા માહિતી મૂકી. તો ગુજરાતમાં બાકી રહેલી 8,000થી વધુ જે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હતી તેનો માર્ગ હવે મોકળો બન્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ અંગેની ઘોષણા કરવામાં આવી છે. 8,326 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની છે. 9 જૂન ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે. 25 જૂને આવશે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ. મહત્વનું છે કે ઓબીસી અનામતના કારણે આ ચૂંટણી પ્રક્રિયા અટકી પડી હતી. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10%થી વધારે 27% કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી અને આ માટે જ રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પણ પસાર કર્યો હતો. જો કે આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ હજુ નથી થઈ, જેના કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાવાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ હવે
ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતી હોય ત્યારે હવે ચૂંટણી યોજાશે. ચૂંટણીની ઘોષણા કરવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ઓબીસી અનામતની અમલવારીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી અટકી હતી, જેનો માર્ગ હવે મોકળો થયો છે અને ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. 22 જૂનના રોજ મતદાન થશે. બેલેટ પેપરથી ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થવાનું છે 22 જૂને અને ત્યારબાદ 25 જૂને ગ્રામ પંચાયતની બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે 25 જૂને પરિણામ આવશે. 2 જૂને ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે. આખું એક જે લિસ્ટ ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવ્યું છે તે લિસ્ટ પણ આપણે દેખાડી દઈએ. જે તારીખોનું લિસ્ટ છે, રાજ્યની 8000 કરતાં વધુ જે ગ્રામ પંચાયતની બેઠકો છે તેના ઉપર હવે ચૂંટણી યોજાવાની છે. બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. આ સાથે આપને જણાવી દઈએ કે 22 જૂનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને ત્યારબાદ 25 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આવશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે 9 જૂન અને આ સાથે જ હવે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો બનશે, કારણ કે સરપંચ સહિતના પદ માટે હવે ચૂંટણી યોજાવાની છે અને ત્યારબાદ ગામમાં જે વિકાસના કામો છે, ગામમાં જે નાની મોટી સમસ્યાઓ છે તેનું નિરાકરણ પણ આવી શકે છે. કારણ કે છેલ્લા કેટલાય સમયથી ઓબીસી અનામતનો જે મુદ્દો હતો તેના કારણે આ બાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકી પડી હતી. 8326 બેઠકો પર ગ્રામ પંચાયતની ચૂંટણી અટકી પડી હતી, જે હવે યોજાશે. 8326 બેઠકો પર ગ્રામ પંચાયતની ચૂંટણી હવે યોજાવા જઈ રહી છે, જેના માટે ચૂંટણી આયોગ પણ સંપૂર્ણપણે સજ્જ છે. 1,30,00,000 કરતાં વધુ મતદારો છે જે મતદાન કરવાના છે અને રાજ્યના 16,500 મતદાન મથકો પર મતદાન થવાનું છે. આ સાથે જ બેલેટ પેપરથી મતદાન થશે. 8,326 ગ્રામ પંચાયતોની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આપણે જણાવી દઈએ કે 5,015 સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે. આ સાથે જ 1,30,00,000 કરતાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં. રાજ્ય ચૂંટણી આયોગ પણ સંપૂર્ણપણે સજ્જ છે આ બાબતે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ પણ હવે કરી લેવામાં આવી છે. 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 8,326 ગ્રામ પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાશે. 5,000 કરતાં વધુ સરપંચો માટે ચૂંટણી હશે અને 9 જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારબાદ બેલેટ પેપરથી 22 જૂને મતદાન થવાનું છે અને 25 જૂને મત ગણતરી થવાની છે. એટલે કે 25 તારીખે પરિણામ આવી જશે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું. મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી આ ચૂંટણી અટકી પડી હતી, કારણ કે ઓબીસી અનામતનો જે મુદ્દો હતો તે ચાલી રહ્યો હતો ને એના કારણે ગ્રામ પંચાયતોની ચૂંટણી છેલ્લા કેટલાય સમયથી અટકી પડી હતી. થોડા સમય પહેલા ચૂંટણીની તૈયારી માટે આદેશ કરાયા હતા અને રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોને આ બાબતે પત્ર લખીને પંચાયતોની ચૂંટણી માટે સજ્જ રહેવા માટે પણ આદેશ કર્યો હતો. આ ઉપરાંત જરૂરિયાત મુજબ મતદાન મથકથી માંડીને સ્ટ્રોંગ રૂમ નક્કી કરવા જરૂરી સૂચના અપાઈ. ચૂંટણી પંચે બેલેટ પેપર છપાવવા પ્રિન્ટિંગ પ્રેસ પણ નક્કી કરી છે. ચૂંટણીનું સાહિત્ય અને સ્ટેશનરીની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા કરવા માટે પણ જણાવી દીધું હતું. કલેક્ટરોને પોલીસ ઉપરાંત ચૂંટણી સ્ટાફ માટેનું ડેટાબેઝ તૈયાર કરવા માટે અને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી આ સાથે કાઉન્ટિંગ સ્ટાફને તાલીમ આપવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. ઓબીસી અનામતના કારણે આ ચૂંટણી પ્રક્રિયા અટકી હતી. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10%થી વધારી 27% કરવાની પ્રક્રિયા વિચાર હેઠળ હતી. જોકે આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરી હતી અને વિધાનસભા ગૃહમાં કાયદો પણ પસાર કર્યો હતો. પરંતુ આ કાયદાને લગતી જે પ્રક્રિયા છે તે પૂર્ણ નહીં થતાં ગ્રામ પંચાયતોની ચૂંટણી લાંબા સમયથી અટકી પડી હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદ માટે રોટેશન જાહેર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે. કડીમાં 2 તાલુકામાં આજે કડીનું કોન્સ્ટિટ્યુન્સી આવે છે. એમાં છે ને મારી પાસે કડી ને જોઠાના ટોટલ અમારા પેટા ચૂંટણી રેગ્યુલર ઇલેક્શન બધા ભેગા થઈને 103 ગ્રામ પંચાયત છે. એમાં કડીમાં 93, જોઠાનામાં 10
ટોટલ 103 ગ્રામ પંચાયતમાં પેટા અને સામાન્ય ચૂંટણી ભેગા થઈને આવે છે. વિસાવદરમાં 4 તાલુકામાં આવે છે. વિસાવદરમાં 33, બેસન 20, જુનાગઢ 19, બગાસરા 3, ટોટલ 75 જેટલા ગ્રામ પંચાયત એમાં. બગાસરા 3 સમજી લો 3 ટોટલ 75. એમાં તારીખો જુદા છે, બધા કાઉન્ટિંગની તારીખ જુદા છે, બધા ટીમ પણ જુદા છે. અમારા જે ઇલેક્શન છે ગ્રામ પંચાયતમાં ડીપી મામલતદાર રિટર્નિંગ ઓફિસર હોય છે. પછી આમાં એસેમ્બલીમાં આપ જાણો છો ડિપ્ટી કલેક્ટર જે પ્રાંત હોય એમાં હોય છે. ખાલી પ્રાંતનું જે 2 પ્રાંતમાં એમનું નોટિફિકેશન જે બહાર પાડવાનું હોય, જે 2 તારીખે કમિશનના જે વતી જે નોટિફિકેશન બહાર પડે છે એના કામગીરી એટલું છે. બાકી બધા મેં આખી જિલ્લા વિવેક 1 મિનિટ અગો ખડી વિસાવદરમાં જો ઇલેક્શન આરઓ કન્ડક્ટ કરે, પ્રાંત આરઓ છે. અહીંયા અમારા ઇલેક્શનમાં આરઓ ડીપી મામલતદાર છે. અને કડી સિવાય બાકી આખા મહેસાણા ટીમ છે, કલેક્ટર ડીયુને ડિસ્પોઝલમાં છે. જુનાગઢમાં પણ એવું છે. વિસાવદર સિવાય બાકી આખી એન્ટાયર ડિસ્ટ્રિક્ટ ટીમ એમની પાસે છે. અમે ત્યાં બંને પાસેથી ખાતરી પણ કરી લીધા છે કે કરી શકે છે, કરશે. સરકાર પાસે જનરલી સભાંતરે કરાવી દઈએ. ચાર્જ બીજા પર ચાર્જ કરતા હોય છે, વ્યવસ્થા હોય છે. પણ આરએસીનું જગ્યા છે એ સરકારનું છતાં છે. પછી વિવેક આર્ટિસ્ટ હતી બધા લેવાઈ ગયા. એમાં કોઈ કોર્ટના સ્ટે હોય તો અમે કરતા નથી. કમિશનનું સ્ટાન્ડ એવું છે, કોઈ પણ ઇલેક્શન હોય તાલુકા જિલ્લા પંચાયત મ્યુનિસિપાલિટીના કોર્ટના સ્ટે ના હોય તો અમે ઇલેક્શન ભૂતકાળમાં પણ કરેલ છે, અત્યારે પણ એ જ સ્ટાન્ડ છે. લગભગ સ્ટે નથી. એટલે થેન્ક યુ. એટલે ગુજરાતમાં આજે બાકી પડેલી ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણીની ઘોષણા હવે થઈ ચૂકી છે. મારી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે. વિજય, 8,326 ગ્રામ પંચાયતની બેઠકોની ચૂંટણીનું સ્કેડ્યુલ હાલ જાહેર કરવામાં આવ્યું છે. શું છે અપડેટ? બિલકુલ, જેની આતુરતાપૂર્વક છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી રાહ જોવાતી હતી. કારણ કે 1 એપ્રિલ 2022 બાદથી 30 જૂન 2025 સુધીની અંદર જે પણ ગ્રામ પંચાયતો ગુજરાતની અંદર છે તે કુલ મળીને તેની સામાન્ય, મધ્ય સત્ર, વિભાજન અને પેટા આમ 4 પ્રકારની જે ચૂંટણીઓ બાકી રહેતી હતી, જેને લઈને ગ્રામ્ય કક્ષાએ લોકોની અંદર ઉત્સુકતા હતી કે ક્યારે જાહેરાત થશે. પરંતુ જે પ્રકારનો માહોલ સર્જાયો હતો કે ઓબીસી અનામતને લઈને રાજ્ય સરકારે જે ઝવેરી કમિશન બનાવ્યું હતું ને તેના આધાર પર 27% અનામતના રોટેશન મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી છેલ્લા 2 વર્ષ કરતાં વધુના સમયગાળાથી ઘોંચમાં પડી હતી. પરંતુ એ આખરે મામલો ઉકેલાયો છે અને હવે ચૂંટણીનો માર્ગ મોકળો થતાં આજે તેની સત્તાવાર જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ગુજરાતના તમામ જિલ્લાની કુલ મળીને 8,326 જેટલી ગ્રામ પંચાયતો છે કે જેની મધ્ય સત્ર, સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીઓ અંગેની જાહેરાત છે અત્યારે કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે જાહેરાત કરાઈ છે તે પૈકીમાં 4,688 જે ગ્રામ પંચાયતો છે તેની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત જે 3,638 જેટલી ગ્રામ પંચાયત એની પેટા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. કુલ મળીને ગુજરાતના 1,30,00,000 કરતાં વધુ મતદારો છે આ ચૂંટણી પ્રક્રિયાની અંદર સહભાગી થશે અને પોતાના ગામના પંચાયતના નેતૃત્વની ચૂંટણી છે તે કરશે. અને સૌથી અગત્યનું છે કે 22 જૂનના રોજ રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે અને 25 જૂનના રોજ છે તે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે આ સમગ્ર જે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જે શિડ્યુલ છે તે શિડ્યુલની અંદર જે ઉમેદવારી પત્ર ભરવાની જે તારીખ છે તે 9 તારીખ સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10મીએ તેની ચકાસણી થશે અને 11મી તારીખે તેની ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે ને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા છે એ પૂર્ણતા તરફ લઈ જવામાં આવશે. કુલ મળીને જો વાત કરીએ તો 44,850 જેટલા વોર્ડ છે ગ્રામ પંચાયતના તમામ જે ગ્રામ પંચાયતો છે તેની ચૂંટણી પ્રક્રિયા થશે, જેની અંદર 16,500 જેટલા
જેટલા મતદાન મથકો પણ બનાવવામાં આવશે ચૂંટણી પ્રક્રિયા માટે થઈને. અને આ ઉપરાંત જે 28,300 જેટલી મતપેટીઓની પણ વ્યવસ્થા છે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે આચારસંહિતા અમલી થતાની સાથે જ હવે ગ્રામ પંચાયતની અંદર ચૂંટણીના ભડગમ વાગી ચૂક્યા છે. ત્યારે લોકોમાં જે ઉત્સુકતા છે એ ઉત્સુકતાનો આખરે અંત આવ્યો છે અને હવે 1 મહિના સુધી રાજ્યની અંદર સમગ્ર રાજ્યની અંદર, કારણ કે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ જંગ જામેલો છે. એની સાથે સાથે હવે 8,326 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ છે તે 33 જિલ્લામાં જામેલો જોવા મળશે. સૌથી વધુ 617 જેટલી ગ્રામ પંચાયત બનાસકાંઠા જિલ્લામાં છે કે જેની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત કચ્છની અંદર પણ 407 જેટલી ગ્રામ પંચાયત છે. આ ઉપરાંત મહેસાણામાં 530 જેટલી ગ્રામ પંચાયત છે સૌથી વધુ કે તેની અત્યારે ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત જે 466 જેટલી ભાવનગરની ગ્રામ પંચાયતો છે. એટલે કુલ મળીને તમામ જિલ્લાની આ 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીનું શિડ્યુલ જાહેર થઈ ચૂક્યું છે. આચારસંહિતા અમલી થઈ ચૂકી છે અને હવેથી ગ્રામ પંચાયતની અંદર પોતાના નેતૃત્વ ચૂંટવા માટેનો એક નવા નારા સાથે લોકો 1.30 કરોડ ગુજરાતી નાગરિકો મતાધિકારનો પ્રયોગ કરશે અને આગામી 25મી જૂને પોતાના નેતૃત્વને ચૂંટી કાઢશે. જી વિજય, બિલકુલ આભાર આપનો. એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીની લિસ્ટ હવે જાહેર થઈ ચૂકી છે.